ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 7 કિલોમીટર દૂર આવેલા ધુણાદરા ગામમાં ઝાડા ઉલટીના કેસમાં હાલ વધારો થયો છે। 3 દિવસમાં 70થી વધુ કેસો નોંધાયાનું સામે આવ્યું છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થવાને કારણે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। ધુણાદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટીના ફક્ત 16 કેસ નોંધાયા છે, જેને લઈને ઠાસરા હેલ્થ ઓફિસરનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો, કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો। નાના બાળકો પણ ઝાડા ઉલટીમાં સપડાયા છે। સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી સ્થાનિકોની માંગણી છે। આ ગટરને પાણી જે નળમાં આવે છે એની અંદર મિક્સ થયું છે, એના કારણે આ ઝાડા ઉલટીનો ઘેર કેસ છે। બરાબર, અત્યારે મારી બેનને બેટલ કાલે ચડાવ્યું, અત્યારે ચડાવીને આવ્યા છે અને ઘડીએ વામિટ અને ઝાડા થાય છે। કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે? 3 દિવસથી। કોને રજૂઆત કરવામાં આવી છે પાણી મિક્સિંગને લઈને? હે, કોને રજૂઆત કરવામાં આવી છે એને લઈને? સરપંચ। શું કહે છે સરપંચ? આ બધા લોકોએ કહ્યું છે, એ કર્યું છે ખરું કે પાણીની સમસ્યા છે, બરાબર, તાત્કાલિક નવું બોર કરો। શું નામ છે આપનું? મારું શેખ કાલુમિયા ગુલામ નબી। ક્યાં રહો છો? ધુણાદરા રબારીવાસ। શું છે સમસ્યા? સમસ્યા સાહેબ ઝાડા ઉલટીની 3 દિવસથી ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે ગામમાં। આખા ગામમાં આ પ્રમાણે વાતાવરણ છે। મેન સમસ્યા સાહેબ પાણીની છે। પાણી ગટરનું પાણી એમાં લીકેજ પાઇપ થાય છે ને, એમાં પાણી સમાઈ જાય છે અને પાણી દૂષિત આવે છે। આ જ પ્રોબ્લેમ છે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી। દૂષિત પાણી આવવાથી ઝાડા ઉલટીના કેસ વધી ગયેલા છે। અંદાજે કેટલા કેસ હશે? લગભગ તો 100 થી 150 કેસ હશે। અરે હોય બીજે આખા ગામની ફરિયાની અંદર થયા છે ટોટલ। હવે આજે સરકારી દવાખાનામાં બોટલ ચાલુ ચડાવીને હમણાં લઈને આવ્યા છે, તો ચાલુ એમાં ઝાડા થઈ ગયા છે। કઈ જગ્યાએ બતાવવા ગયા? સરકારી દવાખાનામાં, ધુણાદરા આરોગ્ય કેન્દ્ર છે ને। મારું નામ છે સંજયભાઈ રાવજીભાઈ તળપદા, ક્યાં રહો છો? ધુણાદરા। શું થયું છે તમને? મને ઝાડા ઉલટી અને કમજોરી શરીર થઈ ગઈ। કેટલા દિવસથી છે? 3-4 દિવસથી। કઈ જગ્યાએ બતાવ્યું તમે? મેં તો અહીં પ્રાઇવેટમાં બતાવ્યું। શું કહે છે ડૉક્ટર? ડૉક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને। કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને શેને કારણે થઈ રહ્યો છે? પાણીના લીધે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।